નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વાત છે મહેસાણાની। અરે બાપરે, અજગરે શ્વાનને ગળીને ખેતરમાં કર્યો આરંભ। મહેસાણાના તારંગા ગામનો કિસ્સો સામે આવ્યો છે। ખેડાના કપડવંજ પાસે કાર કેનાલમાં ખાબકી, સાંજે બંધ કરાયેલી બચાવ કામગીરી સવારે શરૂ કરવામાં આવી છે। અંધકારમાં આત્મનિર્ભરતાનો પ્રકાશ। અમદાવાદની દ્રષ્ટિહીન બહેનો 20 વર્ષથી રાખડી બનાવીને વેચે છે। અમદાવાદમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં ચોમાસાનો કહેર। પાણી અને મચ્છરજન્ય રોગચાળાથી બાળકો સૌથી વધુ પ્રભાવિત થયા છે। સિવિલ હોસ્પિટલમાં બેડની અછત જોવા મળી છે। આસારામ માટે રાહતના સમાચાર। ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા। નેશનલ હેરાલ્ડ કેસ। સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઈડીની ચાર્જશીટ ઉપર આજે ચુકાદો થવાનો છે। હિમાચલ પ્રદેશના ચંબામાં મોટી દુર્ઘટના। કાર ઊંડી ખીણમાં ખાબકતા 6 લોકોના દર્દનાક મોત થયા છે। ટ્રમ્પની મોટી વાત। હવે વાત ત્યારે કરીશું જ્યારે મુદ્દો ઉકેલાશે। 50% ટેરિફ બાદ પણ ભારત સામે ટ્રમ્પની મોટી કડકાઈ। સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ખાતે વર્ષોથી યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું પણ વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા તરણેતરના લોકમેળામાં 26થી 28 ઓગસ્ટ દરમિયાન 20મી ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતના આણંદના અંધારિયા ચોકડીએ ઇકો ગાડીની ટક્કરે બાઇક ચાલકનું મોત જોવા મળ્યું છે। ખંભાત પાલિકાની સભામાં ખુરશીઓ ઉછળી, મારામારીની ઘટના પણ પ્રકાશમાં આવી છે। આણંદના ઝઘડિયા તાલુકાના વણાકપોરમાં રહેતા દંપતીને યુકેના વિઝાની લાલચ આપીને વિદ્યાનગરની મહિલા સહિત 4 શખ્સોએ ₹23.25 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ સ્ટેશને નોંધવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।